હોય અને જે કાંઈ કારણોસર એને તકલીફ પડી મામાને બારે રાખ્યા અને એના પછી બધા જોતા જશો કદાચ ભલે લાઈવ વિડીયો ચાલુ હોય એની શું હાલત થઈ અને પોતે પણ સ્વીકારી છે આ મામાની તાકાત છે અને મામાની તાકાતની બીજી શું વાત કરું અત્યારે કદાચ બધા સુવાઈ ગામના લોકો આંબલીવાળા મામાદેવના સાનિધ્યમાંથી નીકળતા હશો કદાચ ભચાઉ જતા હોય ભવ્ય મંદિર એ પણ એસી નું અને સાથે ગાર્ડન અમે વધાર્યું એક સ્ટેપ બે સ્ટેપ અને આજે ત્રીજો સ્ટેપ આજે ભચાઉ ગામમાં એવું કોઈ ગાર્ડન નથી કે ભચાઉના નાના ભૂલકાઓ એટલે ભગવાનનું રૂપ ગણાય અને એ ભગવાનના રૂપના બાળકોને અહીં દર રવિવારે ભવ્ય મેળો ભરાતો હોય અમારા મિત્ર મંડળના ભાઈઓ ખડા પગે ઊભા રહી અને દર રવિવારે પ્રસાદ જમાડતા હોય 700-800 બાળકો ભચાઉ આસપાસના બધા જ ભાઈઓ બહેનો બાળકો એ પણ ખાસ ફેમિલી સાથે પરિવાર સાથે અને આપણી હિન્દુ સંસ્કૃતિને શોભે એવું પવિત્ર તિલક કરીને જ ગાર્ડનમાં પ્રવેશ આપવો એ મામાદેવ મિત્ર મંડળ અહીં સંભાળે છે અને બીજી વાત એ કહું કે જે પણ પ્રસાદ બનતો હોય આંબલીવાળા મામાદેવની કૃપા છે 2000 લોકોનો પ્રસાદ બને છે એમાં એક જ વખત મીઠું પડે છે એ મામાદેવની તાકાત છે અને ભચાઉ નહીં સમગ્ર ગુજરાતમાં આપણા મામાદેવના ડંકા વાગે છે કદાચ આંબલીવાળા મામા હોય કે આંબલિયારી વાળા મામા હોય મામા બધે એક જ છે આપણે બધાય મિત્ર મંડળના ભાઈઓ ખડે પગે ખંભેથી ખંભા મલાવી અને સાથે ચાલીને હાલીએ એવી મોજ બોલો મામાદેવની જય।